એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે અમે અમદાવાદ ફ્લાવર શો જોવા જવાના છીએ, એટલા માટે હું અહીંયા રેડી થઈ ગઈ છું। અહીંયા મેં ખિયાસને પણ રેડી કરી દીધો હતો, પણ બપોરે એને સૂઈ જવાનો ટાઈમ હતો તો એ ઊંઘી ગયો હતો અને મારા હસબન્ડને ઓફિસનું થોડું કામ બાકી હતું તો એ કરી રહ્યા હતા। એમનું કામ પતે પછી અમે અમદાવાદ જવા નીકળીશું। અમે મહેસાણામાં રહીએ છીએ અને ફાઇનલી એમનું કામ પતી ગયું એટલે અમે અહીંયા નીકળી ગયા અમદાવાદ જવા માટે। મારા સાસુ સસરા, હું, વિશાલ અને ખિયાસ અમે બધા જઈએ છીએ ફ્લાવર શો અમદાવાદ જવા માટે। પછી વચ્ચે નંદાસણ આવે છે, ત્યાં અમારે કાકડી બહુ જ મસ્ત મળે છે એટલે અમે વચ્ચે અહીંયા કાકડી લેવા ઊભા રહ્યા અને કાકડી ટેસ્ટ કરવા આપી હતી, તો અહીંયા હું કાકડી ટેસ્ટ કરી રહી હતી। કાકડી સારી હતી તો પછી મારા સાસુ ત્યાં બહાર કાકડી લેવા ગયા। ત્યાંથી અમે કાકડી, જામફળ અને સિંગોડા એ બધું પણ લીધું અને જોડે ખાવા માટે પણ કટિંગ કરાવીને એને મસાલો નાખીને આપ્યું તો અમે જોડે ખાવા પણ લીધું। એના પછી ફાઇનલી પાછા અમે નીકળી ગયા। મહેસાણાથી અમદાવાદ અમારે 1 કલાકથી 1.5 કલાક જેટલો ટાઈમ લાગે છે અને અહીંયા ખિયાસ હજુ સૂઈ જ ગયો હતો અને અહીંયા અમે ફાઇનલી અડાલજ પહોંચી ગયા હતા ટોલ ટેક્સ આગળ। અને અડાલજ પહોંચ્યા ત્યાં સુધી ખિયાસ પણ ઉઠી ગયો હતો અને એની ઊંઘ પણ મસ્ત પૂરી થઈ ગઈ હતી, તો એ પણ મસ્ત અહીંયા અત્યારે મૂડમાં હતો। બસ અહીંયા ફાઇનલી અમે ફ્લાવર શોના પાર્કિંગમાં પહોંચી ગયા। અહીંયા બહુ બધી જગ્યાએ પાર્કિંગ કરવાનું છે। અમે આ વખતે નીચેની સાઈડ જ પાર્કિંગ કર્યું હતું, બાકી બીજી જગ્યાએ પણ પાર્કિંગ છે। અહીંયા અમે પાર્કિંગ એરિયામાંથી હવે બહાર નીકળીએ છીએ। ખિયાસ એના દાદા દાદી જોડે આગળ હતો અને એની ઊંઘ પણ મસ્ત પૂરી થઈ ગઈ હતી, તો એ પણ બહુ મસ્ત મૂડમાં હતો। અમે સાંજે 5-5:30 જેવા ટાઈમે પહોંચ્યા હતા। એ દિવસનું પણ અમે ફ્લાવર શો જોઈ શકીએ અને રાતે લાઇટિંગ પણ જોઈ શકીએ, એટલે એ પ્રમાણે જ અમે ફ્લાવર શો જોવા ગયા હતા। અહીંયા બહાર પાર્કિંગની બહાર આવીને જોયું તો થોડી પબ્લિક બી હતી। પછી અમે અહીંયા ઓનલાઈન જ ટિકિટ લઈ લીધી। ટિકિટની લાઇનમાં ઊભા નહીં રહ્યા હતા, ત્યાં બહુ બધી જગ્યાએ સ્કેનર કોડ માર્યા છે, એને સ્કેન કરીને તમે પણ ઓનલાઈન જ ટિકિટ ત્યાંથી બુક કરી શકો છો। અહીંયા મારા હસબન્ડે ઓનલાઈન ટિકિટ લઈ લીધી હતી। ટિકિટ લઈને અમે ફાઇનલી અંદર આવી ગયા। અહીંયા હું આગળ વિડીયો ઉતારતી હતી અને ખિયાસને મારી જોડે આવતું કે મમ્મા તું તેડી જ લે મને, પણ હું આગળ ચાલી જતી હતી તો એ રોતો હતો કે મમ્મા તું લઈ લે, અને હું આગળ ચાલી જતી હતી। પાછળ મારા સાસુ સસરા છે અને મારા હસબન્ડ છે। ફાઇનલી મારા હસબન્ડે એને તેડ્યો તો પછી તો પણ જીદ કરી રહ્યો હતો કે મમ્મા તું જ લઈ લે મને। અને ફાઇનલી અમે ફ્લાવર શોના પાછળનો જે ગેટ છે, અહીંયા પાછળની એન્ટ્રી આપેલ છે અને મેઇન ફ્લાવર ગેટ પણ આગળ છે। અહીંયાથી જે ફ્લાવરનું ડેકોરેશન કર્યું છે એનું ગેટ આ સાઈડ છે, પાછળની સાઈડ। અમે પાછળના ગેટેથી ગયા હતા। બહુ જ મસ્ત ડેકોરેશન ફ્લાવરનું કર્યું હતું અને પબ્લિક પણ બહુ હતી, પણ જો બી અમે શુક્રવારે ગયા હતા તો અમને પબ્લિક એટલી જોવા નથી મળી, કેમ કે સેટરડે સન્ડે હોય તો પબ્લિક વધારે જોવા મળે। અહીંયા અમે એન્ટ્રી થતાની સાથે જ બહુ જ મસ્ત ફૂલોનું કમળ બનાવ્યું હતું અને વચ્ચે ફાઉન્ટેન મૂક્યો હતો, બહુ જ મસ્ત લાગતું હતું। સિરિયસલી આ જોવા જવા જેવું છે ફ્લાવર શો। જો તમે અમદાવાદમાં રહેતા હો તો ડેફિનેટલી તમે જોવા જજો। અમે તો મહેસાણાથી સ્પેશિયલી જોવા આવીએ છીએ દર વર્ષે। અહીંયા દરેક જુદા જુદા તહેવારોનું ડેકોરેશન કરેલું હતું। ઉત્તરાયણ હતી, પછી આ સાઈડ દિવાળીનું ડેકોરેશન હતું, જેમ કે ફટાકડા, કાજુ કતરી, એ રીતે મીઠાઈઓનું ડેકોરેશન ફ્લાવરથી બનાવ્યું હતું। પછી આ સાઈડ કથકલી જે નૃત્ય હોય એ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું, એ પણ જુદા જુદા રાજ્યોનું સંસ્કૃતિનું દર્શાવતું હતું। એ ટાઈપનું ફૂલોનું ડેકોરેશન અહીંયા કર્યું હતું, બહુ જ મસ્ત। ઉત્તરાયણનું ડેકોરેશન તો બહુ જ મસ્ત હતું। પછી આ મારી પાછળની સાઈડ તમે જોઈ શકો છો હોળીનું ડેકોરેશન કર્યું છે ફ્લાવરથી। હોળીની પિચકારીઓ બનાવી છે, કલર્સ છે, બહુ જ મસ્ત બનાવ્યું હતું। રાતે લાઇટિંગ થશે એના પછી પણ બહુ જ મસ્ત દેખાતું હતું આ બધું જ ડેકોરેશન। અને આ સાઈડ છે સ્પાઈડરમેન। આ બધું ડેકોરેશન ફ્લાવરનું ગયા વર્ષનું હતું। અમે ગયા વર્ષે આવ્યા હતા ત્યારે પણ આ સ્પાઈડરમેન, પછી આ જે પેપા પીગનું ડેકોરેશન એ ગયા વર્ષનું હતું। અને અહીંયા ખિયાસને મારી જોડે આવું હતું તો મેં ખિયાસને મારા જોડે લઈ લીધો
અને મેં એને કીધું કેમેરામાં જોઈને હેલો કર, તો એ હેલો કરતો હતો જોઈને. અહીંયા હું પછી ઘડી કેમેરામાં જોઈને હેલો કરતો હતો. પછી અમે આગળ જુદી જુદી જગ્યાએ બધું ડેકોરેશન કર્યું હતું એ જોવા આગળ નીકળી ગયા. અહીંયા હું એને બધું સમજાવતી હતી અને ફ્લાવરનું ડેકોરેશન કેવી રીતે કર્યું છે, શું છે, એ બધું પણ એને જોડે કહેતી હતી. અહીંયા ઓનમ અને બિહુ જે ડાન્સનું જે છે એનું આખું ફ્લાવરથી ડેકોરેશનથી બનાવેલું હતું. જે તહેવારો છે બધા જુદા જુદા રાજ્યોના. અહીંયા મારા હસબન્ડ પણ ખિયાશને લઈને જોડે જોડે એ પણ એને સમજાવતા હતા કે આ વસ્તુને શું કહેવાય, શું ના કહેવાય. એ જે નાનું છે એને ખબર તો પડતી નથી, પણ તો બી એને કહીએ તો એને એટલું નોલેજ મળે કે આ વસ્તુ છે, આને આ કહેવાય. અહીંયા પંજાબી લોકોનું ભાંગડા લોકનૃત્ય જે છે એનું પણ મસ્ત સ્ટ્રક્ચર બનાવ્યું હતું ફ્લાવરનું, તમે જોઈ શકો છો. અહીંયા જે ભરતનાટ્યમ હોય છે એનું ફેસનું જે સ્ટ્રક્ચર છે એ પણ ફ્લાવરનું અદ્ભુત બનાવ્યું હતું. તમે જોઈ પણ શકો છો કે પબ્લિક પણ બહુ બધી જોવા આવેલી છે. જો તમે અમદાવાદમાં રહેતા હો તો શ્યોર ડેફિનેટલી તમારે આ જોવા જવું જ જોઈએ કે કેટલું સરસ કર્યું છે. અહીંયા ખિયાસને એના પપ્પા જોડે થોડી મસ્તીના મૂડમાં હતો. અને એના પછી અમે થોડા આગળ ગયા. અહીંયા જે શંકર ભગવાનનું જે તાંડવવાળું રૂપ છે એનું જે સ્ટ્રક્ચર બનાવ્યું હતું ફ્લાવરથી એ પણ બહુ જ અદ્ભુત બનાવ્યું હતું. અહીંયા આપણું જે લોકનૃત્ય છે ગુજરાતનું ગરબા એનું પણ બહુ મસ્ત ફ્લાવરથી બનાવ્યું હતું સ્ટ્રક્ચર. અહીંયા હું બધું આગળ જોતા ગયા. અહીંયા હું ફાઇનલી મારા હસબન્ડ અને ખિયાસ જોડે પણ આવી અને ખિયાસને એઝ યુઝ્યુઅલ હંમેશાની જેમ એને મારા જોડે જ આવવું હતું. અહીંયા જુદા જુદા રાજ્યનું જે લોકનૃત્ય હોય એનું પણ સ્ટ્રક્ચર બનાવેલું હતું. અહીંયા મારા હસબન્ડ અને ખિયાસ આગળ જતા હતા કેમ કે એ બાજુ કાનાજીનું અને મોર એ બધાનું સ્ટ્રક્ચર બનાવેલું હતું. તો એ ખિયાસને જોવા માટે લઈ જતા હતા એ સાઈડ, કેમ કે મારા બેબીને ખિયાસને કાનાજી બહુ જ ગમે છે. તો એને કાનાજી જોડે ઊભો રાખીને એનો ફોટો ક્લિક કરતા હતા. પણ એ થોડું બધા પબ્લિકને જોઈને થોડું શાય ફીલ કરતો હતો. એના પછી હું અહીંયા ખિયાસને લઈને આગળ જતી હતી. તો એને પછી કે પાણી પીવું છે, તો એને મેં પાછી પાણીની બોટલ નીકાળીને આપી. અહીંયા રાતનું દ્રશ્ય પણ લાઇટિંગ બહુ જ મસ્ત દેખાતું હતું, તમે જોઈ શકો છો. દિવસનો પણ લુક સારો હોય છે, પણ રાતનો બી બહુ મસ્ત લાઇટિંગના લીધે વધારે સારું દેખાય છે. તો તમારે જરૂરથી જોવા જવું જોઈએ. અહીંયા શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે અને પાછળ જે રથ છે એનું આખું બહુ જ મસ્ત દ્રશ્ય ફૂલોથી બનાવેલું છે. અહીંયા એ જ વસ્તુ મારા હસબન્ડ ખિયાસને સમજાવી રહ્યા છે કે શ્રી કૃષ્ણ અર્જુનને આ રીતે ઉપદેશ આપે છે. એ વસ્તુ એને બતાવે છે અને સમજાવે છે. નાના છોકરાઓને જરૂરથી લઈને જવું જોઈએ, તો એને પણ ભારતીય સંસ્કૃતિ વિશે ખબર પડે. કેમ કે નાના બેબીઝ જે બોલીને સમજે એના કરતાં જે એને દ્રશ્ય જોવે એના પરથી વધારે બેટર એ સમજી શકે છે. અહીંયા શ્રીરામ ભગવાન અને ખિસકોલી જે હોય એનું આખું સ્ટ્રક્ચર બનાવેલું છે. જે એમના વચ્ચેનો વાર્તાલાપ છે એનું સ્ટ્રક્ચર બનાવેલું છે, બહુ જ મસ્ત. પછી અહીંયા આગળ જતાં આ સાઈડથી મેં આ જે શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે એનું આખું વ્યૂ લીધો હતો આ સાઈડથી, પણ બંને સાઈડથી બહુ જ મસ્ત દેખાતું હતું. એના પછી અમે આગળ ગયા અને આ સાઈડ સમુદ્ર મંથન જે થયું હતું આપણું દેવો અને દાનવો વચ્ચે, એનું આખું મસ્ત સ્ટ્રક્ચર અને વ્યૂ બનાવ્યું છે ફ્લાવરથી. એ પણ બહુ જ અદ્ભુત હતું. અહીંયા શંકર ભગવાનની મૂર્તિ પણ બહુ જ મસ્ત બનાવી છે ફ્લાવરથી. એની જટામાંથી જે ગંગા વહે છે એ બતાવ્યું છે. આ સાઈડ શ્રી કૃષ્ણ જે ગોવર્ધન પર્વત એમની ટચલી આંગળી પર ઉપાડ્યો હતો એ બતાવ્યું છે. પછી આ બધી આપણે જો આ સાઈડથી પણ લુક મસ્ત છે. અને આ સાઈડ જે આપણા મિસાઇલો છે, ઘાતક મિસાઇલ, એ બધાનું આખું આકાશ, એ બધાનું આખું સ્ટ્રક્ચર ફ્લાવરથી બનાવેલું હતું. અહીંયા ખિયાસ પણ બહુ જ ફૂલ મૂડમાં આવી ગયો હતો, એને પણ બહુ જ મજા આવી હતી. અહીંયા પણ આ સાઈડ મિશન FMTના જે સ્ટ્રક્ચર બનાવ્યું હતું એ પણ ફાઇન હતું.
અને જો આ સાઈડ જે જોવાલાયક છે એ તો બેસ્ટ વસ્તુ છે, જે સરદાર પટેલનું બનાવ્યું છે આખું રિયલ ફ્લાવરથી જ, એ તો અદ્ભુત છે. તમારે જરૂરથી જોવા જવું જોઈએ. આ વખતે આનું નામ પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં આવ્યું છે. આ મસ્ટ વિઝિટ, આ વસ્તુ જોવા તો તમારે જરૂરથી જોવા જવું જ જોઈએ, કેમ કે એ લોકોને બહુ જ મસ્ત અદ્ભુત બનાવ્યું છે, એકદમ રિયલ ફ્લાવરથી બનાવ્યું છે. અને આ સાઈડ અમે થોડા ફોટોસ પણ પાડ્યા, કેમ કે બહુ જ મસ્ત હતું. એને સરદાર વલ્લભભાઈ પટેલનો જે ફેસ બનાવ્યો છે ફ્લાવર, તો એ તો બહુ જ મસ્ત હતું. પછી આ સાઈડ આપણું ડ્રોન ઘાતક, આકાશ મિસાઇલ એ બધાનું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. જો તમારા 2 છોકરાઓ નાના હોય તો એ લોકોને લઈને જરૂરથી જજો, તો એમને પણ ખબર પડે કે આપણા ભારત દેશમાં કેવી કેવી સંસ્કૃતિ છે. આ ટાઈપની મિસાઇલોનું પણ એ લોકોને નોલેજ મળે. આ બધું જોઈને અમે આગળ ગયા, તો આગળની સાઈડ નાસ્તાની બધી વ્યવસ્થા કરેલી હતી, તો અમને થોડો નાસ્તો પણ અમે લોકોએ કર્યો. અહીંયા નાસ્તાની ક્વોલિટી ઠીકઠાક હતી, પણ તમારી ભૂખ લાગી હોય તો તમે થોડો ઘણો નાસ્તો કરી શકો છો. અહીંયાથી મેં વડાપાઉં દાબેલી લીધી, પછી મારે પાપડી ચાટ ખાવી હતી, તો મેં પાપડી ચાટ પણ લીધી. નાસ્તાની પ્રાઇસ પણ ઓકે છે, બહુ જ વધારે ઓવર બી નથી, પણ તમને ભૂખ લાગી હોય તો તમે જસ્ટ નાસ્તો કરી શકો, કેમ કે ક્વોલિટી ઠીકઠાક છે, એની બહુ એટલી સારી ક્વોલિટી નથી. અહીંયા મેં પાપડી ચાટ લીધી હતી, એ પાપડી ચાટ પણ સ્વાદમાં તો સારી જ હતી. અને ખિયાસ માટે અહીંયા પોપકોર્ન લીધા હતા, તો એ પોપકોર્ન ખાતા હતો. એના પોપકોર્ન ફિનિશ થઈ ગયા હતા, તો પછી કે મને કે મમ્મા પોપકોર્ન ફિનિશ થઈ ગયા છે. તો અહીંયા નાસ્તો કરીને અમે થોડા આગળ ચાલ્યા ગયા. હવે થોડો થાકી પણ ગયો હતો, થોડું ચાલીને પછી અમે આગળ ગયા. તો આ ટાઈપનું સેટેલાઇટ આખું ફ્લાવરથી બનાવેલું હતું, રોકેટ હતું બનાવેલું. રાતનું વ્યૂ તો અદ્ભુત હતું, કેમ કે લાઇટિંગ કરેલું હતું, તો બહુ જ મસ્ત દેખાતું હતું. પછી આ સાઈડ જે આપણી ઈ-વિદ્યા જે એપ છે, એનું આખું ફૂલોથી ડેકોરેશન કરીને મસ્ત સ્ટ્રક્ચર બનાવેલું હતું. જો તમે રેગ્યુલર ડેમાં જશો તો તમને એટલી ભીડ નડશે નહીં. અહીંયા મારા વિશાલ, મારા હસબન્ડ, મારા સસરા અને ખિયાસ ત્રણેય જોતા હતા અને એને સમજાવતા પણ હતા. અને આ સાઈડ જે આપણું ઓલિમ્પિક આવવાનું છે આપણે 2036માં ભારતમાં, એ માટેનું આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું. પછી આપણા જે જુદા જુદા ખેલો છે, ફૂટબોલ, ક્રિકેટ, એના પણ નાના નાના સ્ટ્રક્ચર મસ્ત બનાવેલા હતા. આ સાઈડ બેટ હતું, પછી બોલ, ફૂટબોલ એ ટાઈપનું ફ્લાવરથી આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું. પછી જે ઉપર બુલેટ ટ્રેન છે આપણી, એ આખું બુલેટ ટ્રેનનું આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું ફ્લાવરથી. તમે જોઈ શકો છો મારા પાછળ કે લાઇટિંગથી બી કેટલું મસ્ત લાગે છે આ બધી જ વસ્તુ. જે અહીંયા પછી આ પાણીનો ધોધ, જે આપણે ધોધ ડેમ બનાવીએ છીએ, એનું આખું મસ્ત ફ્લાવરથી બનાવી શકો. જો આખો ધોધનો વ્યૂ આખો ફ્લાવરથી એ લોકોએ બનાવ્યો છે, કેટલો અદ્ભુત લાગે છે. અને એના ઉપર બુલેટ ટ્રેનનો આખો વ્યૂ બનાવેલો છે. અહીંયા જે આ સાઈડવાળું મને એટલું નોલેજ નહોતું કે શું હતું આ, પણ આપણે જે કેમિસ્ટ્રીમાં સેલ્સ આવે છે એનું જ કંઈક આ બનાવેલું હતું સ્ટ્રક્ચર. પછી આ સાઈડ પવનચક્કી પણ ફ્લાવરથી એ લોકોએ બનાવી હતી. બસ અહીંયા આપણું ફ્લાવર શો ફિનિશ થઈ જાય છે. આ લોકોએ જે બનાવ્યું હતું ફ્લાવર શોનું આટલું ઇનફ છે, કેમ કે બીજે અટલ બ્રિજ છે એની પેલી સાઈડ છે, રેગ્યુલર ડેમાં પણ હોય છે જ અવેલેબલ. તો મેં આટલું જે ફ્લાવર શોમાં બનાવેલું છે એટલું જ મેં વિડીયોમાં લીધું હતું. અને અહીંયા અમારો ફ્લાવર શો કમ્પ્લીટ થઈ ગયો હતો. તો મેં ફ્લાવર શો જોઈને પછી અમે લોકો બહાર નીકળતા હતા. તો બહાર નીકળતા આ ટાઈપનું લાઇટિંગનું વ્યૂ નીચે મૂક્યું હતું, તો એના પર ખિયાસ એકલો ઊભો ન રહ્યો હતો, તો મારા હસબન્ડને બંને એ લોકો ત્યાં ઊભા રહીને એને એન્જોય કરી રહ્યા હતા. અને દેખો બહારથી પણ અટલ બ્રિજ કેટલો મસ્ત દેખાય છે લાઇટિંગ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, શેર, કમેન્ટ કરો. થેન્ક યુ સો